वक्त थम सा गया था, फासला बढ़ सा ગયા था. મારા પપ્પા અમારું વેકેશન હોય ને સમર વેકેશન તો સવારે 4 વાગે ઉઠાડते. ઓકે. એટલે હું સૂતી હોઉં તો મારું ઓઢવાનું ખેંચવામાં આવે, પંખો બંધ કરવામાં આવે અને વેકેશનમાં 4 વાગે ના ઉઠાય. એ બહુ અઘરું છે. वो दिखता है 3-4 कलाक का दिखता है. हाँ वो दिख जाता है फर्क. ઘનશ્યામ નયનમાં ગુપચુપ ભટકી ભટકી રે, આ વાત અચાનક મલકી, મનની વાત અચાનક મલકી. 16-17 કલાક ભણતા જ હોઉં છું અને મારા ઘરમાં બધા મ્યુઝિક કરતા હતા અને મારી મમ્મીએ કીધું કે બેટા તું રોબોટ થઈ રહી છે, અમને માણસ જોઈએ છે. સાવ જાણ્યું નભ ખોલે છે નક્ષત્રોની આંખ, વિસ્મયનું જંગલ ને એમાં, વિસ્મયનું જંગલ ને એમાં ઉજળો ઝાંખો દીપ લખીએ, ચલો આપણે ગીત લખીએ, સીધી સાદી રીત લખીએ. ગુડ મોર્નિંગ મિત્રો, કેમ છો? મજામાં ને? કેવી છે તમારી સવાર? આઈ થિંક સરસ મજાની જ હશે, પરંતુ હું ફરીથી આવી ગઈ છું એને સરસ મજાની બનાવવા માટે. હું છું જીનલ અને આપનું સ્વાગત છે આપના મનગમતા કાર્યક્રમ ગુડ મોર્નિંગ ગુજરાતમાં. મિત્રો, આજે આપણી સાથે જે ગેસ્ટ જોડાયા છે ને એમનો મારે કોઈ પરિચય નથી આપવો, મારે બસ તમને સૌથી પહેલાં એમનો અવાજ સંભળાવવો છે. તો ચલો ત્યારે સાંભળીએ તેમને. એક ફૂલ ઉઘડતું જોયું, એક ફૂલ ઉઘડતું જોયું, જોયું ને કદી દીઠું ન હોય એમ જોતા ગયા. કારણ પૂછો તો અમે જાણીએ ન કાંઈ, કારણ પૂછો તો અમે જાણીએ ન કાંઈ, અને છાબ છાબ આંસુએ રોતા ગયા એક ફૂલ. તો દર્શક મિત્રો, તમે સમજી ગયા ને કે તમારી આજની સવાર એકદમ સંગીતમય મ્યુઝિકલ સરસ મજાની થવાની છે. આજે આપણી સાથે એવા ભાઈ બહેન જોડાયા છે કે જેમને વારસામાં સંગીત મળ્યું છે અને એમણે પણ સંગીતને ઘણું એક્સપ્લોર કર્યું છે અને નવા ઇનોવેશન કર્યા છે. પોતાનું જે ટ્રેડિશન હતું એમાં ટ્રેન્ડને એડ કર્યો છે અને આજની પેઢી સુધી એ સંગીતને પહોંચાડે છે. તો આવો સ્વાગત કરીએ સુર અને સોહનીનું. થેન્ક યુ. જે બંને ભાઈ બહેન છે અને ઘણા વર્ષોથી સંગીત સાથે જોડાયા છે. તો આજે આપણે એમની સાથે કરીશું એમના સફરની વાતો, એ શું પ્રસ્તુત કરે છે એની વાતો. કદાચ તમને આ ગિટાર જોઈને સમજાઈ તો ગયું હશે કે એ લોકો શું પ્રસ્તુત કરે છે અને એમનો મીઠો મીઠો અવાજ તો આપણે સાંભળી જ લીધો છે. તો ચાલો ત્યારે શરૂ કરીએ આ ચર્ચા. તો સૌથી પહેલાં તો સુરીલ, બરોબર? આપણે વાત જ આ ચર્ચાથી મારે કરવી છે કે નામ તમારું છે સુરીલ, પણ તમે ઓળખાવ છો સુર તરીકે, શું કામ? ઓ થેન્ક યુ વેરી મચ, તમે આવું પૂછ્યું. એકચ્યુઅલી આ મારા જીવનનું બહુ જ ઇમ્પોર્ટન્ટ વાત છે. થયું એવું છે કે પપ્પાએ અને મમ્મા બંને મ્યુઝિકમાં હોવાને કારણે એ લોકો મ્યુઝિક ક્લાસીસ પર જ મળેલા, એક જ ગુરુજીને ત્યાં શિષ્ય હતા બંને. હવે એમણે જ્યારે મને જન્મ આપ્યો તો એમને એમ હતું કે કંઈક સંગીતવાળું નામ આને આપીએ. એમણે સુરીલ નામ આપેલું અને મને એ વાતની બહુ જ વેલ્યુ હતી, એટલે હજી છે અને હંમેશા રહેશે. પણ સ્કૂલમાં સાલું સુરીલ નામ નવું પડે ને એટલે એનું સુનિલ બહુ થઈ જતું. સ્કૂલ તો ઠીક, સોસાયટીમાં ફ્રેન્ડ્સ કે કોઈ પણ જગ્યાએ બધાની સાથે મારી ઓળખાણ થાય ને, હું કહું ને મારું નામ સુનિલ. બીંગ અ 90s કિડ, સાલું સુનિલ શેટ્ટી બધાને ગમતો હતો, એટલે સુનિલ શેટ્ટી બહુ નોર્મલ નામ હતું અમારા બધાની વચ્ચે. સો હું પહેલો નંબર પણ લાવું ને કશાકમાં, સંગીતમાં કે કંઈ પણ વસ્તુમાં, તો બોર્ડ પર સુનિલ લખાય. હવે કક્ષામાં ક્યાં સ્કૂલમાં ક્યાં સુનિલ નહોતો એ ટાઈમ પર. સો આઈ હેવ સ્પેન્ટ માય ચાઇલ્ડહુડ પેલો એનની એક દાંડી ભૂસવામાં કે સુરીલ, કારણ કે એનનું એક દાંડી ભૂસી દો તો આર થઈ જાય. પછી હું મોટો થયો ને અને એવામાં શું થયું, બધા મિત્રો જે નજીકના બન્યા હતા ને એ બધા ઘરમાં અને એ મિત્રો પણ સુર કે સુરુ કે એવું કંઈક કહેવા માંડ્યા હતા. પછી મેં વિચાર્યું કે ભાઈ એકવાર જો હું બહાર નામ લખીશ ને મારી જાતે તો હું સુર લખીશ. દેટ્સ ઇઝી ફોર પીપલ ટુ અન્ડરસ્ટેન્ડ, એક્સપ્લેન્સ કે હું કોણ છું, અને સુનિલ નથી થતું. જોબ ઓલ્સો. હા, એક્સપ્લેન્સ યોર વર્ક ઓલ્સો. હા, એ જ એક્સપ્લેન્સ કે શું કરે છે. હા, તમને પ્રેઝન્ટ કરે છે નામ તમારું. એટલે પપ્પાએ પાડેલું પેલું પ્રેશિયસ નામને સાચવી રાખવા માટે મેં એને સંતાડી રાખ્યું, પેલું સુર બહાર રાખ્યું. ઓકે. અને તમારું નામ છે સોહની, એના પાછળ કોઈ આવી ઇન્ટરેસ્ટિંગ સ્ટોરી ખરી? છે ને, સોહની શાસ્ત્રીય સંગીતનો એક
રાગ છે ઓ વાવ, જે મધ્યરાત્રિએ ગવાય છે ઓકે, અને મારા પપ્પાનો ફેવરેટ રાગ છે. અચ્છા તો હું જન્મી ત્યારે નક્કી હતું કે મારું નામ સોહની પાડવામાં આવશે. અચ્છા બસ એનું રાશિ પ્રમાણે નથી પડ્યું મારું રાશિ પાછું. પ્રમાણે નામ નથી. અચ્છા ઓકે, અને તમારું પણ રાશિ પ્રમાણે એનું છે. રાશિ મારી પ્રમાણે કુંભમાં પણ મેં જ અપનાવી લીધી છે કુંભ રાશિ, વાંધો હું નથી. સોનીને કહું છું એનું રાશિમાં જ કહેવાય, કારણ કે સોનીમાં એસ લખવા માટે હા, ડ લખવો જ please, લખવો જ પડે પડે. અને એની રાશિમાં ડ છે. ઓકે, ચલો હવે નામની તો આપણે વાતો કરી લીધી, પરંતુ તમે વાત કરી રાગની, જેનું નામ જ કોઈ રાગ પરથી હોય, એના મોઢે આપણે કોઈ એકાદો ફેવરેટ રાગ તમારો સાંભળી લઈએ, અરે. તમને ગમતી રચના પ્લીઝ બિલકુલ. વાહ. સ્વર આપું? થોડું હા, એક્સપ્લેન કરજો કયો રાગ ગાઓ છો. હા, હું એકચ્યુઅલી જે બધાને સૌથી સરળ પડે છે એ જ રાગ હું ગાઈશ, Yes. જે છે ભોપાલી, ઓકે, જે સૌથી ઇઝી રાગ છે અને ક્યાંય પણ તમે સંગીત શીખવા જાઓ તો મોસ્ટલી સૌથી પહેલા આ જ રાગ શીખવાડે છે. અચ્છા, સા સા રે ગ પ ધ સા સા ધ પ ગ રે સા ગ રે સા ધ સા રે ગ પ ગ ધ પ ગ રે સા. ડન છે. હવે તમારા બંનેનું બાળપણ અમારા લોકોના બાળપણ કરતાં થોડું અલગ વીત્યું હશે કદાચ, એવું હું માનું How છું, sweet. કારણ કે મમ્મી પપ્પા બંને મ્યુઝિક સાથે જોડાયેલા છે અને કદાચ એવું બનતું હોય કે તમે સવારે ઉઠો ત્યારથી મ્યુઝિક શરૂ થાય તો રાત્રે સુવો ત્યાં સુધી, રાઈટ? Correct. તો એવી કોઈ મને થોડી કોઈ એક્સપિરિયન્સ કે કંઈક એવી એનું- તમારી બાળપણની મેમરીઝ જે હોય એ કહેશો? એનું બાળપણ મારા કરતાં પહેલા આવેલું તો હા, એવું, સહી he હે, goes સહી first. હે. તારા પછી એક્સટેન્ડેડ બાળપણ હતું actually. That's there. તો સવાર એ રીતે પડતી હતી, સવારે એક છે ને વિવિધ ભારતીનો એક કાર્યક્રમ આવતો હતો 7:30 મારા ખ્યાલથી, અને સંગીત પપ્પા સરિતા? સંગીત હા, સરિતા, સંગીત એનું સરિતા. ધૂન પણ યાદ થઈ ગઈ હતી, એટલા વર્ષો સુધી સાંભળ્યું છે ને હજી યાદ છે મને. ઓકે. સો જે શરૂઆતમાં એક મ્યુઝિક પીસ વાગે ને, પપ્પા મમ્મા દે મેડ ધીસ અ ટ્રેડિશન કે આપણે 7:30 સુધીમાં ચા બનાવી નાસ્તો લઈને ત્યાં રેડિયો સામે બેસી જવાનું, ઓકે, અને એ અવાજથી પછી જો હું ના ઉઠ્યો હોત તો છેવટે ઉઠી ઉઠી જ જાઉં. એટલે એ એક ટ્રેડિશન હતું. અને ઘણીવાર પપ્પાને કંઈક સરસ કે મમ્માને કંઈક સરસ સંભળાવવું હોય તો પછી મમ્મા તો એકચ્યુઅલી ના ઉઠાડે એવી રીતે, પણ પપ્પાને એમ થઈ જાય કે ભાઈ તું સાંભળી લે, પહેલાં અહીંયા આવી જા. ઓકે, તો સવારમાં એવા સરસ સરસ કલાકારોને આઈ એમ બ્લેસ્ડ કે હું એમને સાંભળી શક્યો. અમુક તો ઇન્ડિયન ક્લાસિકલ મ્યુઝિકના તો સ્ટોલવર્ડ્સ, પણ અમુક પાછા લતાજી કે આર ડી બર્મનજી, આશાજી, એવા બધા લોકોને પણ સાંભળવા મળતા હતા. ત્યાં વાતો કરતા, ગાતા તો સાંભળવા મળે. સો અવર ચાઇલ્ડહુડ મ્યુઝિકલી આવું હતું. એન્ડ દેન મમ્મા વોઝ કન્ડક્ટિંગ મ્યુઝિક ક્લાસીસ, એટલે મારે સાંભળવું હોય કે ના સાંભળવું હોય, મારા હાલરડા જે હતા. યસ, સો અને મમ્માને હલરડા એટલા આવડતા નહોતા, એટલે જે ભૂપાલી વોઝ વન ઓફ ધેમ, જેણે ગાયું. ઓકે. તો તમને હાલરડામાં ભૂપાલી રાગ હા, સાંભળવા મને આમ જ મળતું હતું. જાઉં તો રે, એ બંદિશ છે, ચરણ કમલ પરવારી, એ 3 તાલ સાથે ગવાય, એ બંદિશ જ મારા માટે ઘોડિયામાં. તો ગાઓ ને અત્યારે, કેમ ચૂપ થઈ ગયા? ચાલો. આમાં મમ્મા ગાતી હતી, હજી ગાય છે. જાઉં તો રે ચરણ કમલ પરવારી, ઓ ગોપાલ ગોવિંદ મુરારી, શરણાગત હું દ્વાર તિહારી, જાઉં તો રે ચરણ કમલ પરવારી. નાઈસ. આવો રાગ હતો એટલે ઊંઘ આવી જ જાય. હવે તમારા બાળપણ વિશે વાત કરો. એટલે હું તો અત્યારે શાંતિથી બેઠી છું, પણ બહુ જ તોફાની હતી. અચ્છા, હા, અત્યારે ઊંધું થઈ ગયું છે. અચ્છા, હું બહુ શાંત હતો. એ બહુ શાંત હતો, એ હું બહુ હવે તોફાની થઈ ગયો છે. એ બહુ તોફાની હતી ને, હવે શાંત થઈ ગઈ છે. હા, મારું નાનપણ એવું હતું. તો સૌથી પહેલાં જ્યારે હું જન્મી અને હું ઘોડિયામાં સૂતી હતી, તો અમે લોકો મણિનગર રેલવે સ્ટેશન પાસે અમારું ઘર હતું. તો ટ્રેન જતી હતી તો એનો અવાજ આવતો હતો ને, તો હું ઘોડિયામાંથી એને ફોલો કરવાનો ટ્રાય કરતી હતી. અચ્છા. તો એ મને સૌથી વધારે કહેવામાં આવ્યું છે કે તું તો છે ને ટ્રેનનો અવાજ હોય ને એની સાથે ગાતી હતી. ઓહ, એ રહ્યું છે બાળપણ. એટલે મને ખ્યાલ નથી એટલું, પણ ધ થિંગ ઇઝ, તને ખબર હતી કે એ રૂમમાં ત્યાં એને સોનીને રાખતા હતા, નાનકડું બચ્ચું સોની હતી ત્યારે, જ્યારે તો ત્યારે ક્લાસીસ મમ્મા લેતી હતી, અને હાર્મોનિયમ હોય, અને હાર્મોનિયમમાં શું કરે કે એ એક કી વગાડે ને પછી બચ્ચાને કહે કે તમે ગાઓ, ફોલો કરો. એટલે એ લોકો એને ગાય, જે વાગે ને એને ગાય. તો ધીસ સોની અન્ડરસ્ટુડ એઝ અ કિડ. Yes. એટલે એને ટ્રેન વાગે એટલે એમ લાગે કે પેલું હાર્મોનિયમ વાગ્યું, એટલે રિપીટ કરે આ કરીને. સબકોન્શિયસ માઇન્ડમાં જે આપણું. પણ હું એટલું સારું નહોતી ગાતી પહેલા. અચ્છા. મારો અવાજ એટલો નહોતો ડેવલપ થયો સારી રીતે. એને બહુ કામ તો કર્યું છે. મારા એટલે મારા પપ્પા
અમારું વેકેશન હોય ને સમર વેકેશન તો સવારે 4 વાગે ઉઠાડી દે. ઓકે. એટલે હું સૂતી હોઉં તો મારું ઓઢવાનું ખેંચવામાં આવે, ઓ બાપરે. પંખો બંધ કરવામાં આવે અને વેકેશનમાં 4 વાગે ના ઉઠાય. એ બહુ અઘરું છે, પણ ઉઠાડી દેતા હતા. અને લઈને મને જે અમારો રિયાઝનો જે રૂમ હતો ત્યાં બેસાડી દે અને હું આમ ભર ઊંઘમાં આમ કે એટલે સા ગાય એટલે હું પછી કે ચલો સા લગાવો, એટલે હું જે ઊંઘમાં જેટલું સા લગાવાય એટલું લગાવ. 15 મિનિટ થાય એટલે પછી હવે પપ્પા સુવા દો ને એટલે પાછું રૂમમાં આવીને મને સુવાડ દે. પણ રોજ 15 મિનિટ, કારણ કે મંદ્ર સાધન જે સવારનો રિયાઝ છે ને એ સૌથી ઇમ્પોર્ટન્ટ રિયાઝ છે અવાજ ડેવલપ કરવા માટે. ઓકે. તો હવે આ તમે બાળપણની વાતો કરી કે જે જાણતા અજાણતા તમારામાં મ્યુઝિક ડેવલપ થયું, રાઈટ? પછી ધેન યુ ડિસાઇડ કે ના ચલો મ્યુઝિક ઇઝ અવર પેશન, ઓર કે ભાઈ મ્યુઝિકમાં જ આગળ વધવું છે. તો પછી એમાં જે ઇમ્પોર્ટન્ટ હોય એ છે રિયાઝ, રાઈટ? તો તમે બંને જોડાયેલા છો, મમ્મી પપ્પા પણ છે, તો તમારા ઘરમાં કેવી રીતે રિયાઝ થતો? એમ બધા અલગ અલગ રીતે કરતા કે શું હતું એમ? ઘણું બધું એવું પણ થતું. પહેલા તો એવું કરતા હતા કે સાથે ગાતા હતા, હજી પણ સાથે ગાઈએ છીએ, પણ રિયાઝ અમે પ્રયત્ન કરીએ છીએ કે બધાનું ઇન્ડિવિજ્યુઅલ હોય, જેનાથી ઇન્ડિવિજ્યુઅલિટી બહાર આવે અને એ જ કેળવાય કે ભાઈ મને જે એનું બ્લેસિંગ છે એની જ હું પ્રયત્ન કરું કે એ સારું આવે. સોની પણ એનું કરતી હોય, ક્યારેક સોની ને મમ્મા દે સ્ટીલ રિયાઝ ટુગેધર. પણ અમારી સવાર એકચ્યુઅલી તાનપુરાથી જ પડે છે. વાવ. અત્યારે એ જ કહું છું. અમારે ત્યાં ન્યૂઝપેપરના બદલે તાનપુરા હોય છે. બધાને ક્યાં પેલું પહેલા છાપું ખુલે અમારે ત્યાં તાનપુરા. That's the different ને, મમ્મી પપ્પા બંને હોય એટલે when we go out તાનપુરા ચાલુ, પપ્પા કે મમ્મી કોઈકે કરી દીધું હોય ને એ લોકો ગાતા હોય, એ લોકો કામ કરતા કરતા રિયાઝ કરતા. ચા બનતી હોય, એ વાસણના અવાજ આવતા હોય કિચનમાંથી ને સાઈડમાં તાનપુરો બી વાગતો હોય. નાઈસ. તો લાઈક હવે રિયાઝ તમે અત્યારે કેટલો ટાઈમ રિયાઝ કરો છો? લાઈક એવું રેગ્યુલર તમે કરો છો કે કેવી રીતે? આઈ ટ્રાય. આમ તો શોઝ હોય, રિહર્સલ્સ હોય, એટલે એમાં ઘણું બધું ગળું અને શીખવાડતા પણ હોઈએ છીએ અમે, તો એમાં બહુ વપરાય. બટ વી ટ્રાય. હું પ્રયત્ન કરું છું કે 3 થી 4 કલાક જેટલું એટલીસ્ટ કરી શકું. એવરી ડે? ઓલમોસ્ટ એવરી ડે. હું તો એટલો બધો નથી, એ તો સખત કરે છે. હું એટલો નથી કરી શકતી. હું સવારે અડધો કલાક અને સાંજે 30-45 મિનિટ્સ જેટલો કરી લઉં છું. ઓકે. અને કે બાદ ભી શી સિંગ્સ સો વેલ. No, you also sing very well. Thank you. वो दिखता है 3-4 कलाक का दिखता है. हाँ, वो दिख जाता है फर्क. Okay. હવે મારે એ પૂછવું છે કે તમે કમ્પોઝ બી કરો છો, લખો છો બી ખરા, રાઈટ? તો પહેલું સોંગ તમે લખ્યું હોય, લાઈક ઘણા બધા લખ્યા હોય ને પછી ના ગમ્યા હોય ને આપણે ડિસ્ટ્રોય કરી દીધા હોય, પણ એવી પહેલી કઈ કમ્પોઝિશન હતી અથવા તો પહેલું કઈ રચના હતી તમારી જે તમે લખીને તમને મજા પડી ગઈ અને તમે ગાઈ હોય? તો એ ગાવાની પણ છે તમારે અત્યારે અને એના વિશે કહેવાનું પણ છે. આઈ જસ્ટ હોપ મને એ યાદ આવે. બટ there were 2 songs જે બહુ જ ઇન્ટરલિંક્ડ હતા ઇન ટર્મ્સ ઓફ મેલેડી. કારણ કે મને એક મેલેડી બનાવતા આવડીને પછી મને લાગ્યું કે ચાલો આટલું આવડે છે, આટલું તો વગાડવાનું જ છે હવે મારે. તો નવા કમ્પોઝરને એવું લાગે કે આટલું બન્યું છે, ધીસ ઇઝ પ્રેશિયસ. તો બીજા ગીતમાં પણ મેં પ્રયત્ન કરેલો. આઈ હેડ અ ફ્રેન્ડ, વેરી ડિયર ફ્રેન્ડ, ચાઇલ્ડહુડ ફ્રેન્ડ, અને એને કેન્સર સાથે લડીને છેવટે વાઇલ શી વોઝ નો મોર, પણ જ્યારે પહેલી વાર એ ઠીક થઈ ગઈ પછી એને ફરી વાર હિટ થયું. પહેલી વાર જ્યારે થઈ રહી ને ત્યારે આઈ મેડ ધીસ સોંગ ટુ વેલકમ હર. મને થોડું ઘણું યાદ છે અત્યારે. પ્લીઝ. વક્ત થમ સા ગયા થા, फासला बढ़ सा गया था. I have forgotten the lyrics. Na 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 na, नजरों पे जैसे अंधेरा छा गया था, यहाँ वहाँ हर दुआ में, यहाँ वहाँ हर दुआ में तेरा इंतजार था, तेरा इंतजार था, तेरा इंतजार था, तेरा इंतजार था. આવું ગાયેલું. વાહ, બહુ સરસ એકદમ. થેન્ક યુ. નાઈસ. તો તમારી પ્રોસેસ શું હોય છે કોઈ ગીતના શબ્દોથી લઈને તેને કમ્પોઝ કરવા સુધીની, અને કેવી રીતે તમને ઇન્સ્પિરેશન મળે છે અથવા તો મોટિવેશન મળે છે? એક તમે જે રીતે કીધું કે તમે તમારી ફ્રેન્ડને વેલકમ કરવા માટે લખ્યું હતું, તો બીજા એવા ઘણા સોંગ હશે કે જે તમે અલગ અલગ સિચ્યુએશન માટે લખ્યા હશે. તો બેઝિક શું હોય છે તમારો મોટિવ?
એ હોય છે કે જો મારી સામે કોઈ કવિની રચના આવી હોય ને તો એને ન્યાય મળવો જોઈએ. એ ગઝલ કે એ કવિતા કે એ ગીત એ શું કહેવા માંગે છે એના પ્રમાણે હું ધૂન બનાવવાનો પૂરતો પ્રયત્ન કરતો હોઉં છું. જે લોકોને સાંભળ્યા છે મેં મોટા થતાં એ લોકોની રચનાઓમાં પણ મેં એવું સાંભળ્યું છે. મારા પોતાના ગુરુ દિવ્યાંગ સાહેબ શ્રી દિવ્યાંગ ઠાકોર, મારા પપ્પા અને મમ્મા પારુલ કાપડિયા, મનીષ કાપડિયા, આ લોકોને મેં બહુ નજીકથી એ જ વસ્તુ કરતા સાંભળ્યા. બિકોઝ ગુજરાતી લિટરેચર એમાં એટલા સરસ સરસ ગીતો એમણે કર્યા. રમેશ પારેખજીના હોય છે ઘણા, લોટ ઓફ અધર, હરિન્દ્ર સાહેબના. તો એ બધા એવા અમે જોયા છે, માધવ રામાનુજ સાહેબના, એ બધા એવા જોયા છે કે આહા શું લખ્યું છે અને આહા શું સ્વર મૂક્યો એમણે અહીંયા આગળ. સો એ સાથે સાથે મીનિંગફુલ બનાવવા એ હું એન્ડ આઈ યુઝ ટુ ફોલો ઇવન ઇન ફિલ્મ, હિન્દી ફિલ્મ મ્યુઝિકમાં એવા લોકોને હું સાંભળતો હતો કે જે લોકો ગઝલ બનાવે, એવા ગીતો બનાવે કે જે એની સાથે સાથે જાય. તો આઈ ટ્રાય કે એને ન્યાય મળે. ઓકે. એટલે ઇફ ધ સોંગ ઇઝ સેડ આઈ વિલ ટ્રાય ટુ focus on something sad. If the song is happy, I would try to focus on મેં પેલું રીકમ્પોઝ કરેલું ઘનશ્યામ નયન હતું એક, ઘનશ્યામ નયન જગદીશ સિંહ સાહેબનું ગીત છે. So I was like, what if this was a happy song? And I was like, please. ઘનશ્યામ નયનમાં ગુપ છુપ ભટકી ભટકી રે, આ વાત અચાનક મલકી, મનની વાત અચાનક મલકી, ઘનશ્યામ નયનમાં, ઘનશ્યામ નયનમાં. તો મને એમ થયેલું કે આજે કવિએ લખ્યું છે ને ભટકી ભટકી મલકી મલકી, એની સાથે રમીએ તો એવું હું કરતો રહેતો હોઉં છું કે એ શું કહેવા માંગે છે. અચ્છા, એટલે લાઈક બહુ સખત એકદમ યુનિક આ જે રચના છે ને ક્યારેય કોઈએ આ નજરથી મને લાગતું નથી જોયું હોય અને તમે જે રીતે પ્રેઝન્ટ કરીએ એ આઈ થિંક તમારી યુનિકનેસ છે. થેન્ક યુ. તો હવે જ્યારે તમે આવો કોઈ એક્સપેરિમેન્ટ કરો બરોબર, તો સૌથી પહેલા કોને સંભળાવો? સોનીને કે પછી મમ્મી પપ્પાને કે કેવી રીતે? ઓલ ઓફ ધેમ. ના ના, એ ઘર જ ભેગું કરે. લિવિંગ રૂમમાં બધા એક સાથે જ હોય, આમ કે ચલો 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 કંઈક બનાવ્યું છે, એમ પેલું નવું જમવાનું વાનગી બની હોય તો આપણે સીધું પીરસવા નીકળે, એટલે એવું જ હોય. ફર્સ્ટ ઓડિયન્સ ઇઝ યોર ફેમિલી. ઓલવેઝ. એ લોકો મને એમાંથી ખરાબ અને સારા બધા પાસા બતાવે. આઈ થિંક ધેટ ઇઝ ધ મોસ્ટ પ્રેશિયસ થિંગ. ઓકે. અને તમે MA સુધી કર્યું છે મ્યુઝિકમાં, રાઈટ? તમે ગાંધર્વ વિદ્યાલયની એક્ઝામ આપી છે. જી જી જી, અમે બંને. અચ્છા, તો હવે એવું મારે પૂછવું હોય કે આ અત્યારની જે સિચ્યુએશન છે એમાં કોઈને ફાઇનાન્શિયલી સ્ટેબલ થવું હોય તો ખાલી મ્યુઝિક સાથે જો આગળ વધે તો ઇટ ઇઝ પોસિબલ? ઓકે છે કે તમારે બેકઅપ ઓપ્શન રાખવું પડે કે શું છે? મ્યુઝિક સાથે પણ આગળ તો બિલકુલ વધાય, પણ અંદર એ ફાયર હોવી જોઈએ કે આને હું છોડીશ, આની પૂંછડી હું છોડીશ નહીં. ઓકે. એ પૂંછડી નહીં છોડો ને તો એ ઘોડો તમને લઈ જશે. ઓકે. પૂંછડી પકડી રાખવાની હોય છે. અને અંદર એક રિયાઝ અને ક્યાંક એક ફોકસ હોવું જોઈએ કે મને એક્ઝેક્ટલી આ રોલ જોઈએ છે, પછી કુદરત હેલ્પ કરી દે છે મને લાગે છે. ડન. ઓકે, સો વી કેન રિલાય ઓન મ્યુઝિક, રાઈટ? ડેફિનેટલી. ઓકે, હવે બેક ટુ યુ કે આપણે સુરીલ પાસેથી જાણી લીધું કે ભાઈ એમની પ્રોસેસ શું હોય છે, કેવી રીતે. તમારી સિંગિંગની અથવા તો એક મ્યુઝિશિયન તરીકેની પ્રોસેસ શું હતી અને તમે કેમ એવું નક્કી કર્યું કે ઠીક છે હવે મ્યુઝિક ઇઝ લાઈક વન ઓફ પાર્ટ ઓફ માય લાઈફ ઓર સમથિંગ? ઓકે, તો હું છે ને પહેલાં એકચ્યુઅલી CA ભણતી હતી. ઓહ. હા, તો મને મેં કોમર્સ કર્યું છે અને મને પછી ઓફકોર્સ કોમર્સમાં જાઓ એટલે તમને CS, CA, ICWA, MBA એ બધા ઓપ્શન્સ વધારે લાગે ક્લિયર. તો મેં CA શરૂ કરેલું અને પછી CA કરતાં કરતાં ઓફકોર્સ CAની જર્ની એટલી અઘરી છે, જે પણ લોકો CA કરતા હશે દે નો ઇટ કે બહુ અઘરી હોય છે ને. તમે 16-17 કલાક ભણતા જ હો. અને મારા ઘરમાં બધા મ્યુઝિક કરતા હતા અને મારી મમ્મીએ કીધું કે બેટા તું રોબોટ થઈ રહી છે, અમને માણસ જોઈએ છે, તો તું આવતી રહે પાછી બેટા. એટલે આમ પહેલા તમારા પેરેન્ટ્સે જેણે કીધું કે ભાઈ ભણ નહીં, તું પ્લીઝ ના ભણ બેટા, અમને નથી મશીન જોઈતું ઘરમાં, તું આવતી રહે, તું સંગીતમાં આવતી રહે અમને. એટલે આઈ વોઝ નોટ શ્યોર. માય પેરેન્ટ્સ અને ભૈરું દે વેર શ્યોર કે હું મ્યુઝિક કરીશ. હું એટલી શ્યોર નથી, પણ પછી મેં શીખતા રહેવાનું નક્કી કર્યું. અને મ્યુઝિકમાં મને એવું લાગે છે કે તમારે પ્રોફેશન બી કરવું હોય ને તો એક વસ્તુની ક્લેરિટી તમને હોવી જોઈએ કે તમને
શું આવડે છે મ્યુઝિકમાં એ તમને ખ્યાલ હોવો જોઈએ અને શું શીખતા રહેવાનું છે એ તમને ખ્યાલ હોવો જોઈએ, તો તમે મ્યુઝિકમાં મસ્ત પ્રોફેશન બનાવશો. તો હવે આપણે સુરીલના અવાજમાં તો ઘણું બધું સાંભળી લીધું, તમારા અવાજમાં કંઈક સરસ મજાની રચના થઈ જાય તમારી ગમતી. મેં બનાવેલી, યા પ્લીઝ. મેં એક ગઝલ જેવું ગીત બનાવ્યું છે, એ જ હું ગાઈશ. યા પ્લીઝ. હવે જાઓ જાઓ દોરાને ગાંઠ હોય નહીં રે, હવે જાઓ જાઓ દોરાને ગાંઠ હોય નહીં રે, કાજળમાં કાલવીને અંધારું આંજ્યું ને આંસુડે લીપ્યા અજવાળા, હવે જાઓ જાઓ દોરાને ગાંઠ હોય નહીં રે, હવે જાઓ જાઓ. ખૂબ સુંદર, બહુ મસ્ત. જેટલા સુરીલા તમે દેખાવ છો એટલો સુરીલો અવાજ છે તમારો. ધન્યવાદ. બહુ સરસ. આપણે હજુ વધારે ગીતો તમારી પાસે ગવડાવીશું, દર્શકોને સંભળાવીશું, પરંતુ અત્યારે સમય થયો છે નાનકડા વિરામનો. મળીએ વિરામ બાદ. તો વિરામ બાદ દર્શક મિત્રો આપનું સ્વાગત છે આ સરસ મજાના કાર્યક્રમ ગુડ મોર્નિંગ ગુજરાતમાં. વિરામ પહેલાં આપણે ઘણા બધા સરસ મજાના સોંગ સાંભળ્યા, પરંતુ હવે હજુ વધારે એક યુનિક પાસું જે આ બંને ભાઈ બહેન પાસે છે એ સાંભળીશું, અને એ આપણે એમને જ કહીએ કે ભાઈ શું છે. હું તમને થોડી જાણકારી આપું તો એ છે ધ્રુવ ગીત. હવે તમને એમ થશે વોટ ઇઝ ધ્રુવ ગીત? ધ્રુવ ભટ્ટનું નામ તો તમે સાંભળ્યું જ હશે. બસ, તો એનાથી જ જોડાયેલી છે આ બધી વાતો. તો ચાલો ત્યારે સૂરને પૂછીએ કે શું છે આ બધું. એકચ્યુઅલી સોની વુડ બી ધ બેસ્ટ કડી ટુ સ્ટાર્ટ ફ્રોમ. પહેલી કડી આવ્યું છે. તો 2019માં મેં થિયેટર ડ્રામા એની વર્કશોપ કરી હતી શ્રી અભિનય બેંકર પાસેથી. મેં તાલીમ લીધી એક્ટિંગની, અને ત્યારે એમણે મને એ ધ્રુવ દાદાનું જે અકુપાર નામની એમનું જે નવલકથા છે એના પરથી એક નાટક બન્યું છે, એમાં એ અભિનય કરી રહ્યા છે વર્ષોથી. અને ધ્રુવ દાદાને ત્યારે એવું હતું કે એમના જે ગીતો, એમના જે કાવ્ય છે એ કમ્પોઝ થાય સારી રીતે અને નીલા ટેલિફિલ્મ્સ દ્વારા એમની જે ચેનલ છે ધ્રુવ ગીતની એની પર મુકાય. ઓકે. તો એમને એવા લોકો જોઈતા હતા જે ગીતો બનાવતા હોય અને નવા લોકો જોઈતા હતા. તો ભાઈ કમ્પોઝ કરતો હતો, મારી મમ્મી પણ કમ્પોઝ કરે છે, હું થોડું ઘણું કોશિશ કરી લઉં છું અને ગાઉં છું. અને તો મને એમનો કોન્ટેક્ટ થયો અને દાદા પાસે અમારો નંબર ગયો અને દાદાનો અમને મને ફોન આવ્યો કે આવી રીતે મેં નામ સાંભળ્યું છે, મને આપ્યું છે અભિનય, તો તમે કરો છો? મેં કીધું હા દાદા, હું મારા ભાઈને વાત કરું. ત્યાં સુધી અમને ખબર નથી કે ધ્રુવ દાદા કોણ છે, અને સિરિયસલી મને એ રિયલાઇઝ પણ નહોતું થઈ રહ્યું કે હું કોની સાથે વાત કરી રહી છું. કોઈ જ આઈડિયા નહોતો. પણ પછી અમે જોયું કે ધ્રુવ દાદા તો માય ગોડ, એ શું એ માણસ જ અલગ છે આ દુનિયામાં. એ રીતે અમે ઇન્ટ્રોડ્યુસ થયા અને પછી ભાઈને કોન્ટેક્ટ કર્યો કે ભાઈ તું વાત કર. મને એમ કે છે કોઈક દાદા, હવે એમને કોઈ ગાયનો પડ્યા છે ને એમને મ્યુઝિક આપવું છે. મેં કીધું શું મ્યુઝિક આપવું છે? એવું લાઈક બનાવો તમે. મને લાગ્યું ઓકે ચલો ઠીક છે, કમ્પોઝ કરીએ. મેં કર્યું કંઈ. એન્ડ સરપ્રાઇઝિંગલી એવું થયેલું કે જાણ્યા વગર કે આ કોણ છે, આ કયા સાગર સાથે હું વાત કરું છું. મેં આ એક ફૂલ, દેટ વોઝ ધી ફર્સ્ટ સોંગ, એ મારા હાથમાં આવ્યું. એમણે મને મોકલ્યું કે ભાઈ તને ફોટો મોકલું છું ગીતના લિરિક્સનો, અને સાંજે મોકલ્યો છે એ દિવસે. બીજા દિવસે સવારે મેં વિચાર્યું ફ્રેશ મગજથી કરીએ. પહેલી વાર મેં ચા લીધી એમ 7:30 વાગે, અને મેં આમ ફોન લીધો અને વાંચ્યું, અને વાંચતાની સાથે નીકળ્યું એક ફૂલ ઉઘડતું જોયું ને. હું લાઈક આ કવિતા તો બોલે છે. એક ફૂલ ઉઘડતું જોયું ને કદી દીઠું ના હોય એમ જોતા ગયા. એટલે મેં પહેલા એને મૂકીને રેકોર્ડ કરી દીધું કે આ જવું ના જોઈએ મારી પાસેથી. દેન આઈ કન્ટિન્યુડ ધ હોલ સોંગ. મને લાગ્યું કે આ બની રહ્યું છે, બનાવી દઈએ. મેં આ બનાવી દીધું, એને બેઝિક અરેન્જમેન્ટ કરી, મ્યુઝિકને બધું એડ કરી અને એમને મોકલી દીધું. અને એવું લાઈક ઓકે ધીસ ઇઝ ગુડ ટુ ગો, ગ્રેટ. બીજું એક હતું, સોનીએ પણ એમાં હેલ્પ કરેલી. ચલો આપણે ગીત લખીએ, સીધી સાદી રીત લખીએ. બંને ગાયા એણે જ, સોનીએ. અને પછી અમે કંઈક રેકોર્ડ કરવાના હતા, અને એની આસપાસ ધ્રુવ દાદા સાથે કંઈક તો એમને કંઈક મારું કંઈક
બરાબર નહોતું લાગ્યું, સમથિંગ વોઝ નોટ એથિકલ. આઈ થિંક ઇલેક્ટ્રોનિક મ્યુઝિક માટે એમને થોડું એમ લાગતું હતું કે આ એથિકલ નથી. ઓકે. તો મેં તો કહી દીધું, મેં કીધું નહીં ફાવે કામ કરવાનું. તો મને અમને એકચ્યુઅલી એમને અમારી બેસ્ટ વાત એ લાગી કે અમે એમને ઓળખતા જ નહોતા. એટલે એમને લાગ્યું કે આ લોકો તો મને ઓળખતા જ નથી, એટલે પેલી રીતે મને એ લોકો અહોભાવ કે એવી રીતે નહીં જોતા, આ લોકો મને નોર્મલી માણસની જેમ જોવે આઈ થિંક હી એપ્રિશિએટ્સ ધેટ્સ ધ મોસ્ટ, કે તમે કે હું એમને મારા જેટલો ગણું. હા નેક્સ્ટ મોર્નિંગ મને એમનો રાતના 2 વાગ્યાનો મેસેજ હતો કે તે જે મને કીધું એના પછી હું સૂઈ નહોતો શકતો, અને તું કામ સરસ કરી શકે છે, તારે વિચારવું જોઈએ ને તારે કરવું જોઈએ. કદાચ તને બધા આટલું ધીરજથી ફરીવાર વાત ન પણ કરે, હા, પણ કન્સિડર કે તું કરી શકે છે. તો આઈ થિંક દેટ વોઝ હિઝ ગ્રેટનેસ, દાદાની, ધ્રુવ દાદાની. એ સમયની જે એમનામાં જે ધૈર્ય છે ને એ સમયનું છે, એ આટલા વર્ષોનું છે, અને એ અમને શીખવા મળ્યું છે કે શાંતિથી કરો, બધું જ somebody થશે. told me કે એમનું વિકીપીડિયા જોયું છે ને, એમ લાઈક વિકીપીડિયા, અને પછી મને ખબર પડી તો ધ્રુવ ભટ્ટ સાથે વાત કરી કંઈ નહીં, તો હવે આપણે એમની રચના સાંભળીએ. જો તમે ચાલો compose ડન કરે છે. જો મેં એક ફૂલ ગાયું તું હમણાં, ચલો આપણે ગાઈએ. ચલો આપણે ગાઈએ. મને આગળ, તને આગળ વખત થયો મેં એ ગાયું, મને ગમતી છે. ગાઓ. ચલો આપણે ગીત લખીએ. ગા. ચલો આપણે ગીત લખીએ, સીધી સાદી રીત લખીએ, સીધી સાદી રીત લખીએ. પથ્થરને વાદળ કહેશું ને જળને કહીએ ઝાડ. સાવ જાણ્યું નભ ખોલે છે નક્ષત્રોની આંખ. વિસ્મયનું જંગલ ને એમાં, વિસ્મયનું જંગલ ને એમાં ઉજળો ઝાંખો દીપ લખીએ. ચલો આપણે ગીત લખીએ, સીધી સાદી રીત લખીએ. વાહ, વાહ, વાહ. આ પછી બાળગીતો ગાવા માંડ્યા. અરે મને ગયા વર્ષે દાદાએ કીધું કે અલા તારું, મને ને સોનીને, કે તમારું એક ફૂલ તો નવરાત્રીમાં વાગતું હતું, કારણ કે બીટ છે ને, એક ફૂલ ઉઘડતું જોયું તો ગરબામાં વાગતું હતું ક્યાં. મેં કીધું અરે દાદા જબરું કર્યું આ. હવે આ તો આપણે ગુજરાતી વાત કરી, પણ બોલિવૂડ સાથે બી તમે સોંગ ને બધું સાંભળતા હશો, એના કવર સોંગ જે છે કરતા હશો પ્રસ્તુત. તો કયું સોંગ તમને ગમે છે, જે તમને ગમતું હોય એ સોંગ એક સરસ મજાનું? હે કુછ અભી? બોલિવૂડ થી અમે થોડાક, વાંધો નહીં, અભી ના જાઓ છોડકર. હા પ્લીઝ. I love that, why not? એ સ્વર પર ગામડા વાંધો નહીં. अभी ना जाओ छोड़कर के दिल अभी भरा नहीं. अभी ना जाओ छोड़कर के दिल अभी भरा नहीं. अभी अभी तो आए हो, बहार बन के छाए हो. हवा जरा महक तो ले, नजर जरा बहक तो ले. ये शाम ढल तो ले जरा, ये शाम ढल तो ले जरा, ये दिल मचल तो ले जरा. मैं थोड़ी देर जी तो लूं, नशे के घूंट पी तो लूं. अभी तो कुछ कहा नहीं, अभी तो कुछ सुना नहीं. अभी ना जाओ छोड़कर के दिल अभी भरा नहीं. મને એમ થાય કે બસ સાંભળે જાઓ, તમારે કંઈ જ નથી બોલવું, કંઈ જ નથી કહેવું, બસ તમારા તમે જે ગાઓ છો એ સાંભળે જાઓ. થેન્ક યુ વેરી મચ. હવે બીજું કે તમે ઘણા બધા લાઈવ શોઝ કરતા હશો, રાઈટ? કરીએ. તો ક્યારેય એવું બન્યું ખરું કે કંઈક કહેવાય ને ડિઝાસ્ટર થઈ ગયું, કે કંઈક તમે પ્રિપેર કરીને ગયા ને કંઈક બીજું નીકળી ગયું ને એ ટાઈમે તમે કંઈક કવર કર્યું હોય, એવો કોઈ એક્સપિરિયન્સ? મેં એકવાર ખાલી એક લાઈવ પરફોર્મન્સમાં મારા સાહેબ દિવ્યાંગ સાહેબ જેમનું કમ્પોઝિશન હતું
એનો એક અંતરો ભૂલી ગયેલો અને ઓન ધ સ્પોટ મેં કંઈક કમ્પોઝ કરીને ગાઈ લીધેલું વિચ વોઝ ઇન ટ્યુન થેન્કફુલી બટ ઇટ વોઝ નોટ વોટ માય સર મેડ ઓ ચલ ગયા એન્ડ ધેન ધ મ્યુઝિશિયન્સ વેર વેરી સ્ટ્રોંગ કે લોકો પણ એમ અચ્છા ઠીક એસે ઝીલી લીધું. તો યાદ છે તમને? મને એ મેં શું ધૂન બનાવેલી તે યાદ નથી રહી અત્યારે એ બિચારું ગયું ધ ઓડિયન્સ વોઝ काइंड इनफ टू बिलीव कि यही है सुंदर तो था बस वो नहीं था जो उन्होंने बोला था राइट. હવે અપાર્ટ ફ્રોમ સિંગિંગ યુ ડુ એક્ટિંગ રાઈટ? જી. તો એ એક્સપિરિયન્સ કેવા હોય છે? તમે વીજળીમાં કામ કર્યું છે, Yes. મ્યુઝિકલ પ્લે હતું, એમાં તમે ગાયું પણ છે, એક્ટિંગ પણ કરી છે, ડાન્સ પણ કર્યો છે રાઈટ? એ કહેવાય ને મને એવું લાગે છે એ મારું સૌભાગ્ય છે કે એ મારા ઘરના જેટલા પણ મારા જે વડીલો હશે કે મારા પેરેન્ટ્સ કે ભાઈ એ બધાના આશીર્વાદના લીધે મારામાં એક સ્કિલ નહીં ભગવાને મને 3-4 સ્કિલ્સ આપી છે આશીર્વાદમાં. હજી તો તમને અમુક ખબર છે, અમુક તો તમને ખબર નથી. એની ડાયરીમાં લખેલી કથાઓ તો કોઈને સંભળાવતી નથી એટલે. તો એ એવું છે કે આ વીજળી નામનું એક એવું નાટક મને મારા સાહેબે કરવાનો મોકો આપ્યો કે એમાં હું નૃત્ય, અભિનય અને મ્યુઝિક ગાવાનું, લાઈવ ગાવાનું એ બધું મને કરવા મળ્યું જે એક એક્ટરનું સપનું હોય કોઈ પણ એક્ટરનું કે યાર મને બધું એક સાથે કરવા મળે, લાઈવ પરફોર્મ કરવા મળે આટલા મોટા સ્તર પર. તો એ કર્યું મેં અને ભગવાનની દયાથી લોકોને બહુ ગમી ગયું. તો એ બહુ સુંદર એક્સપિરિયન્સ હતો. પણ એટલે હું એમ જ કહીશ કે સંગીત છે ને એના થ્રુ મને આ બધું મળ્યું છે. એટલે પહેલાં તો સંગીત મારામાં રેડાયું છે મારા પેરેન્ટ્સ થ્રુ, મારા કાનમાં મસ્ત રેડાયું છે નાનપણથી. એના લીધે હું આ જગ્યા પર પહોંચી છું. વીજળીનું કોઈ સોંગ જે તમારું ગમતું હોય? વીજળીનું હા, જેના પર અમે કરતા હતા નૃત્ય, એ જ નાટકની વચ્ચે આવે છે આભમાં. આભમાં ઝીણી ઝબૂકે વીજળી રે કે આભમાં ઝીણી ઝબૂકે વીજળી રે કે ઝીણા ઝરમર વરસે મેઘા ગુલાબી નહીં જાવા દઉં, નહીં રે જાવા દઉં ચાકરી રે કે આભમાં ઝીણી ઝીણી ઝબૂકે વીજળી રે. થેન્ક યુ સો મચ. મતલબ મને બહુ સાંભળવાની ઈચ્છા હતી. વરસાદ પડવો જોઈએ આજે, મેં ગાઈ લીધું છે. ચોક્કસથી પડી જશે. હવે આ તો આપણે ઘણી બધી વાતો કરી. હવે તમારા તમે બંને શબ્દો લખ્યા હોય, કમ્પોઝ કર્યું હોય, એવું કોઈ ફેવરેટ સોંગ હોય તમારું કે ભાઈ આ સોંગ એમ અમારા બહુ જ ફેવરેટ છે એવું સોંગ તમે? Is it એકચ્યુઅલી એણે લખ્યું કરતાં એણે મારી મમ્મીએ બહુ બધી કવિતાઓ લખી છે અને એણે એક બુક બી મારા મનનો મલક નામની એક બુક બી લખી છે જેમાં બહુ જ બધી કવિતાઓ છે ને એ કવિતાઓમાંથી ભાઈએ ઘણી કમ્પોઝ કરી છે. તો એ એક છે જે મને બહુ જ ગમતું છે. એ તો મમ્માએ શું લખેલું, એન્ડ આઈ વોઝ અ ન્યૂ કમ્પોઝર એટલે મંતરવા માટે મમ્મીની કવિતાઓ જ સેફ હોય. ઘરનું ચાલે, મન દુઃખ ના થાય. આઈ મસ્ટ બી વેરી 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 યંગ, વેરી સો બટ મમ્મા લવ્ડ ઇટ અને મેં એને બર્થડે પર આપેલું. કિનારા ઘણા છે દૂર ને આ સાગર છે ચકચૂર, મારી નૈયા છે મજધાર ને મારી નૈયા છે મજધાર ને હલેસા પણ છે મજબૂર, કિનારા ઘણા છે દૂર ને આ સાગર છે ચકચૂર. ખૂબ મજા આવી આજે તમારી પાસેથી ઘણા બધા સરસ મજાના સોંગ સાંભળ્યા, ઘણી બધી તમારી વાતો સાંભળી, તમારી જર્ની વિશે જાણીને ખૂબ મજા આવી. પરંતુ સમય આપણી પાસે ઓછો છે એટલે અત્યારે આપણે આ કાર્યક્રમને વિરામ આપવો પડશે. આવતીકાલે ફરીથી નવા અતિથિ સાથે મળીશું, નવી વાતો કરીશું. પરંતુ મિત્રો, જો આપણો કાર્યક્રમ આટલો સંગીતમય હોય તો એનો અંત સંગીતમય શું કામ ના હોઈ શકે? તો હું સૂર અને સોહનીને વિનંતી કરીશ કે જતા પણ આપણને કંઈક સરસ મજાનું સંભળાવે. તો પ્લીઝ. બિલકુલ. ક્યાં વાત, ડન. મમ્માનું એક કમ્પોઝિશન છે ધ્રુવ ગીતનું જ, ધ્રુવ દાદાનું લખેલું.
ચાલ પંખીની ભાષા કઈ જાણીએ, ચાલ પંખીની ભાષા કઈ જાણીએ. કવિઓ તો અઘરું ને ઝાઝુ બોલે છે, ચાલ સહેલું ને થોડું કઈ માણીએ. ચાલ પંખીની ભાષા કઈ જાણીએ, ચાલ પંખીની ભાષા કઈ જાણીએ. કવિઓ તો અઘરું ને ઝાઝુ બોલે છે, ચાલ સહેલું ને થોડું કઈ માણીએ. ચાલ પંખીની ભાષા કઈ જાણીએ. ધન્યવાદ. વાહ. થેન્ક યુ.